ઓપરેશન સિંદૂરની સફળતાની રાજ્યભરમાં હોશભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય સૈન્યના પરાક્રમ અને સાહસને બિરદાવતા ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં આબાલ વૃદ્ધ તેમજ સંતો પણ જોડાયા હતા। સુરતના ભાગળ વિસ્તારથી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આખા દુનિયાને બતાવી દીધું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ મજબૂત છે, દેશવાસીઓ મજબૂત છે અને આ દેશની રક્ષા માટે, આ દેશવાસીઓની રક્ષા માટે આપણી સેના બોર્ડર ઉપર તૈયાર ઉભી છે। આપણા દેશમાં ઉત્પાદન થયેલા તમામ શસ્ત્રો અને અસ્ત્રોથી દુશ્મનના દાંત ખાધા કર્યા છે। આ સેનાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ દેશ તરફથી, સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ।